તો ફ્રેન્ડ્સ જો હું આવી રીતના ખાવાનું બનાવું છું અને ખાટા મીઠા લાગે આને શું કહેવાય તો કમેન્ટમાં તમે જરૂરથી કહેજો. ખાટા મીઠા લાગે ખાઈને તો. હા જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો જો સંજુને મેં આવ્યા છીએ આ બાજુ ઝાડવા અને બહુ મસ્ત એવું લોકેશન છે. અહીંયા પણ ઝાડવા એકદમ ઠંડા, ઉનાળામાં પણ એકદમ ઠંડુ વાતાવરણ છે કેમ કે બધા ઝાડવા છે ને એટલા માટે. અને અમારો તો બહુ દિવસથી બ્લોગ જ નથી આવતો, નહીં 3-4 દિવસથી બ્લોગ નહીં આવ્યો. 3-4 કે 5 દિવસ થઈ ગયા છે ત્યારથી અમારો બ્લોગ જ નથી આવતો. અને બ્લોગ નથી આવતો અને એનું પણ કારણ છે કેમ કે જે અમે આવ્યા છે ને અહીંયા રહેવા માટે ને મને જે પ્લોટ આપવાના છે ને તો એ દાદા હતા ને તે એક્સપાયર થઈ ગયા છે ને. જે દિવસે મેં તે દિવસે તેવું થયું બપોર પછી, એટલે પછી મેં બ્લોગ મૂકવાનું પછી બંધ જ કરી દીધું. એવા ઉતારે ને એટલે પછી શું કરવા મૂકવાનું. તો દાદાનું મરણ થઈ ગયું છે એટલા માટે પછી અહીંયાથી અમે જે દિવસ આવ્યા તે જ દિવસ એવું થયું હતું. એટલે પછી અમારે પછી બ્લોગ પણ કેવી રીતે ઉતારવાનું, અમને પણ દુઃખ જ થાય નહીં સંજુ. સારા એવા દાદા હતા એટલે અમને પણ દુઃખ થાય એટલા માટે પછી અમે પણ બ્લોગ જ નહીં બનાવ્યો, કંઈ નહીં. અને પછી અમે પણ કહીએ હવે 3-4 દિવસ પછી બ્લોગ બનાવીશું એટલા માટે. અને આજે અમે બ્લોગ બનાવીએ છીએ ફ્રેન્ડ્સ. તમને પછી અમારું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પ્લોટનું ને એવું, અને અમે ઘર પણ બનાવીએ છીએ અત્યારે. બધું થાંભલીને એવું રોપીને પતરાને એવું બધું કરીને અને પછી અમે બનાવીશું હવે નાનું એવું, પછી પૈસા કમાઈને પછી મોટું ઘર બનાવીશું. પણ અત્યારે એવું જ. તો આજે અમારો નાનમથો બ્લોગ આવશે તો તમે પૂરેપૂરો જરૂરથી જોજો. અને આવડે તો પાવાગઢ ને એવું નહીં જવાય, પછી થોડા દિવસ પછી અમે જઈશું. અને ફ્રેન્ડ્સ જો કેટલું મસ્ત છે અહીંયા, અને આ બાજુ કેરો ને એવું બધું જ છે. અને તમને અમે જે બનાવીએ છીએ ને એ જગ્યા પણ તમને બતાવું. અને ફ્રેન્ડ્સ કમેન્ટ પણ આવી હતી એટલે પૂછતા હતા કે તમે બ્લોગ કેમ નથી મૂકતા, તો આવું કંઈક હતું અમારે એટલા માટે બ્લોગ નહીં મૂક્યો. બાકી બહુ જ ખુશીમાં આવ્યા હતા કે તઈ જઈને બ્લોગ ઉતારીશું એવું બધું. પણ અહીંયા આવીને થોડુંક એવું હતું એટલે પછી નહીં બ્લોગ બનાવ્યો. અને સંજુ પણ મસ્તનો ઠંડે કરી ગયો છે નીચે, અને કે થોડીક વાર આપણે અહીંયા ઊભા રહીએ પછી જઈએ પેલી બાજુ. અને ફ્રેન્ડ્સ આ હેનું ઝાડું છે તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને એનું નાનું એવું ફળ છે ને તે પણ તમને બતાવીએ. અને આને શું કહેવાય સંજુ? ખટુમડા એવું કહે છે આ અહીંયા. પણ તમારે શું કહે તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને અત્યારે તો બહુ નથી, ક્યાંક ક્યાંક છે તો તમે કંઈક મળી જાય ને તો તમને હું જરૂરથી બતાવું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો સંજુ હવે પાડે છે મસ્ત એવા, મને તો બહુ જ ભાવે છે. અને ફ્રેન્ડ્સ આવીને પાછો મને તો તાવ પણ આવી ગયો તો નહીં સંજુ? હા સંજુ, આ બધું પાણી બદલાયું ને બસમાં આવ્યા અને એટલે મને તો બહુ જ તાવ આવી ગયો હતો. બાકી અમારે એક જગ્યાએ બહુ સારી એવી જગ્યાએ અમારે મહેમાન જવાનો પ્લાન હતો મારો અને સંજુનો. અમે ફોન પણ કરી દીધો હતો સુરત જઈએ એમ, પણ શું કરવાનું, મને તો બહુ જ તાવ આવી ગયો હતો. કાલે દવાખાને પણ ગયા હતા. આવા છે મસ્ત નાના ખાટા મીઠા લાગે. આને શું કહેવાય તો કમેન્ટમાં તમે જરૂરથી કહેજો. ખાટા મીઠા લાગે ખાઈને તો. હા. તો અહીંયા સરગવા પણ બહુ જ બધા છે, બહુ સારા એવા. અને અહીંયા કેળા પણ ખૂબ જ લાગે છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ જો હું આવી રીતના ખાવાનું બનાવું છું અને
તો આમાં દાળ બનાવી દીધી અને આ લોટ અને આ બાજુ સંજુ કામ કરે છે, અમારું ઘર બનાવે છે. આ બધું સાફ કરીને અહીંયા ઢગલો કરીને એટલા માટે અમે વિડીયો નથી બનાવતા. આવડે બહુ જ કામ છે. તો જો સંજુ કામ કરે છે. આવું કંઈક ઘર બનાવીએ. આ બધું સાફ અહીંયાથી કરીને આ કચરો છે આ બધો, અને અહીંયા હું જમવાનું બનાવું. તો જમવાનું બનાવી લો હવે. મારે રોંધતું ઊભું થવાનું. હાથ ધોઈ દે, આ બધું ભરેલું છે. સંજુ કામ કરતો કરતો એક તો હું પણ રાંધવા બેઠી છું. અને હવે પાણી પીવા જાય છે. અહીંયા અમારું ઘર બને અને અહીંયા હું રાંધું. તો આવું કંઈક છે. અને આ અમારા રહેવા માટે અમે બનાવીએ છીએ ઘર ફ્રેન્ડ્સ. તો આજે તો નાનો અમથો બ્લોગ છે, તો તમે જરૂરથી કહેજો કે કેવો લાગ્યો, અને જે આ ગામને જોઈને તમને લાગે. અને સંજુ પણ પેલી બાજુ ફોન માંગે છે તો અહીંયા જાય છે. સંજુના ફ્રેન્ડ પણ બહુ જ બધા થઈ ગયા છે, એટલા માટે સંજુ પણ ખુશ જ છે અહીંયા. તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ બાજુ ના હોય તો. हमारा ब्लॉग पसंद आए तो लाइक शेर અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો બાય બાય ફ્રેન્ડ્સ. આ બ્લોગ અહીંયા સુધી અને ફરી મળીશું નવા બ્લોગમાં અને લાંબો બ્લોગ સારો એવો બનાવીશું. બાય બાય. જય માતાજી.